દૂધની સાથે શું ખાવું ને શું ન ખાવું એ તો આપણે જોયું, પણ આ બધું શું છે અને હજી એના બીજા ઉદાહરણ જોઈએ. આયુર્વેદમાં આને વિરુદ્ધ આહાર કહ્યો છે કે જે દોષને ધાતુને બગાડવાવાળો છે અને શરીરમાં એક પ્રકારનું ઝેર ઉત્પન્ન કરવાવાળું છે. એના અલગ અલગ પ્રકાર પણ કીધા છે, જેના થોડાક ઉદાહરણ હું તમને આપું. ગરમ પ્રદેશમાં તીખું, ખાટું, ગરમ પડતી વાનગીનું સેવન કરવું. રાત્રે દહીં ખાવું. ખોરાક લીધા પછી તરત જ નહાવા જવું. દહીંને ગરમ કરીને લેવું. કફ પ્રકૃતિવાળાએ ગોળ, કીડા, ભીંડા જેવી પચવામાં ભારે તેમજ ક્લેદ કરવાવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. જેમણે વારંવાર કબજિયાત રહેતી હોય એમના દ્વારા નો ઓઇલ નો ઘીના નિયમવાળો ખોરાક તકલીફ કરવાવાળો હોઈ શકે છે. તેમજ મનને ન ગમતું ભોજન પણ ક્યારેક તકલીફ કરી શકે છે. તેમજ પહેલાં લીધેલા ખોરાકનું પાચન ન થયું હોય છતાં ભારે ખોરાકનું સેવન જેમ કે ઢોકળા અને ઇડલી ઢોસાનું સેવન પણ વિરુદ્ધ છે. આ બધું ન માનવાથી શું તકલીફ થાય એ જાણવું છે તો ફોલો કરો.